चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। हो याद करूँ आँखों दान, याद करूँ आँखों दान, दान दान। गामनी स्कूल जोए याद घणे आवे रे, स्कूल में करेलो प्रेम हजो याद आवे रे। तो जय माताजी दोस्तों, स्वागत करूँ છું આજના એક નવા વિડીયોની અંદર। તો હાલમાં તમે જે પ્રકારનું ટીમ લિસ્ટ સ્ટેટસ જોયું મોબાઈલની સ્ક્રીન પર, તો એવું સ્ટેટસ વિડીયો તમને બનાવતા શીખવવાનો છું। તો સ્ટેટસ બનાવવા માટે તમને ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી આ લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાની। તો આપણે નવા હોય તમે ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણી। આ ચેનલ પર તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા મળશે। તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન દોસ્તો ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। નીચે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, નીચે અહીંયા પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા ફર્સ્ટ નંબર પર તમને ઇનપુટ કર્યો છે પ્રોજેક્ટ, તો પહેલા નંબરમાં તમને જોવા મળી જશે। તો આ રીતે પ્રોજેક્ટ પર ટચ કરશો, આ રીતે દોસ્તો પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારે અહીંયા ઓકેનું બટન લખેલું આવશે, મિસિંગ ફોન્ટ, તો અહીંયા ઓકે કરી દેવાનું તમારે। હવે દોસ્તો અહીંયા કાંઈ છેડછાડ કરવાનો નથી, ફક્ત ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે દોસ્તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો તમને, તો જ તમને ખબર પડશે। તો ફોટો એડ કરવા માટે નીચે તમને અહીંયા પ્લસનો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અહીંયા ઓલ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક આ રીતે ક્લિક કરશો એટલે બધા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા હશે ખુલીને આવી જશે। તમારે અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું। કોઈ પણ જેના માટે સ્ટેટસ વિડીયો બનાવતા એનો તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે એક દોસ્તો ફોટો સિલેક્ટ કરીશું, આ ફોટો। તો આ ફોટો તમને જોઈતો હોય તો હું ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો આપી દઈશ। તો ફોટો પર ક્લિક કર્યા બાદ તમને ઉપર પ્લસનો આઇકન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો ફૂલ સ્ક્રીન કરવા માટે અહીંયા તમારે ડિલીટની બાજુમાં જે 3 ડોટ લાઇન જોવા મળશે એના પર ક્લિક કરી અહીંયા 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું અને સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। આ રીતે કંઈક આ રીતે સોંગની લાસ્ટમાં જતું રહેવાનું તમારે। આ રીતે પછી ફોટો પર ક્લિક કરી દેવાનું તમારે। આ રીતે આ ફોટો પર ક્લિક કરશો એટલે અહીંયા તીરનો ઓપ્શન જોવા મળી જશે। તો તીરના ઓપ્શન પર તમારે આ રીતે કંઈક ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। હવે ફોટોને સેટ કરવા માટે દોસ્તો ફોટોને તમારે આ રીતે આંગળીથી દબાવવાનો અને આ રીતે નીચે ખસેડી લેવાનો। તો દોસ્તો વિડીયો સેવ તમારે પ્રોજેક્ટ ઇનપુટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય કે પછી કોઈ પણ તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો વોટ્સએપ નંબર મળી રહેશે, તેથી તમે મને વોટ્સએપમાં મેસેજ કરી પૂછી શકો છો। આ રીતે દોસ્તો અહીંયા તમારે ફોટો સેટ કરી દેવાનો। આ રીતે સેટ કરશો એટલે અહીંયા એકવાર તમારે આ રીતે તીરને દબાવવાનું અને આ ફોટો જે વધારે છે એના ફોટો પર ક્લિક કરી અને આ રીતે તમારે કટ કરી લેવાનો। આ રીતે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। તો દોસ્તો આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવો હોય તો ઉપર તમને સેટિંગની બાજુમાં જે બોક્સ જોવા મળશે એના પર ક્લિક કરી વિડીયોની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયા 1850p લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરે સિલેક્ટ કરવા કહેશે, તો તમારે 720p HD સિલેક્ટ કરી લેવાનું। હાઈ ક્વોલિટીમાં 720p HDમાં થશે અથવા 1080માં થશે, તો મારે 720p HDમાં હું સેવ કરું છું, તો 720p HD પર ક્લિક કરી અહીંયા નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું। તો આ રીતે તમારે બીજી વાર કંઈક આવશે તો અહીંયા તમારે પાછું એક્સપોર્ટ LY કરી દેવાનું। એટલે આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને દોસ્તો ગેલેરીમાં જતો રહેશે। તો તમારે દોસ્તો કેવા પ્રકારના સોંગ પર એડિટિંગ વિડીયો શીખવું છે અને કઈ રીતે તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પૂછવું હોય તો તમને જેમ કીધું મેં
તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર છે, ત્યાંથી તમે વોટ્સએપ પૂછી શકો છો. દોસ્તો પ્લીઝ કોલ ના કરતા, કારણ કે કામમાં હું થોડો બીજી હોય, કારણ કે તમારો ફોન રિસીવ ના કરી શકું. તમને પણ દોસ્તો ખોટું લાગે, કારણ કે હવે કામમાં આપણે ધંધાવાળા માણસ છે એટલે દોસ્તો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી દોસ્તો જય જોહાર, જય આદિવાસી.